નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં। આજે અમે આવ્યા છીએ ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં। દર્શકો, જોવામાં આવે છે કે દહેજ પ્રથાના કારણે છોકરીઓ સમાજમાં એક બોજ સમાન માનવામાં આવે છે। માતા પિતા છોકરીના ધામધૂમથી લગ્ન કરાવવા માટે આજીવન પૈસા ભેગા કરે છે અને જેના કારણે છોકરી એમના ઉપર એક બોજ માનવામાં આવે છે। અને એમના એજ્યુકેશન પર પણ ઇમ્પેક્ટ પડે છે। ઘણી છોકરીઓને દહેજના કારણે મોતનો સામનો કરવો પડે છે અને ઘણી લોકોને ડોમેસ્ટિક વાયોલન્સનો સામનો પણ કરવો પડે છે। આ બધું ધ્યાનમાં રાખીને સરકારે ઘણા બધા સ્ટેપ્સ લીધા છે, ઘણા લો બનાવ્યા છે, પણ તોય પણ સમાજમાં કંઈ ફેરફાર જોવા મળેલો નથી। ત્યાં સંત રામપાલજી મહારાજના શિષ્ય છે જે તેમના ગુરુજીના જ્ઞાનથી પ્રભાવિત થઈને દહેજ મુક્ત વિવાહ કરે છે એકદમ સિમ્પલ રીતે, જેનાથી સમાજમાં એક સારો સંદેશ જાય છે કે આપણે લગ્ન કરવામાં કાંઈ બિનજરૂરી વ્યર્થ ખર્ચો કરવાની જરૂર નથી, કાંઈ વધારે ધામધૂમથી બેન્ડ બાજાથી કે કોઈ પણ ફંક્શન રાખીને લગ્ન કરવાની જરૂર નથી અને એકદમ સિમ્પલ રીતે આપણે લગ્ન કરી શકીએ છીએ, જેનાથી માતા પિતાને થોડી હળવાશ અનુભવાય। તો દર્શકો, આપણે હવે આવી ગયા છીએ જે જગ્યાએ એક દહેજમુક્ત લગ્ન થયા છે। તમે જોઈ શકો છો, નથી આ કોઈ ફેન્સી હોલ કે નથી અહીંયા કોઈ ડેકોરેશન, સાવ સિમ્પલ રીતે આ સંત રામપાલજી મહારાજના નામદાન સેન્ટર ઉપર લગ્ન થયા છે। તો આપણે અહીંયા જે નવવિવાહિત જોડો છે એની પાસેથી આપણે થોડીક વાતચીત કરીશું અને જાણીશું એમનો અનુભવ। નમસ્કાર સર। સત સાહેબ। તમારું નામ શું છે ને તમે ક્યાંથી આવ્યા છો? હિમાંશુ દાસ, રાજકોટ। સર, આપણે જોઈએ છીએ કે જો કોઈ લગ્ન હોય છે, જે સામાન્ય રીતે લગ્ન હોય છે, એ બહુ ધામધૂમથી કરવામાં આવે છે અને એમાં કેટલા બધા ફંક્શન હોય છે અને અહીંયા અમે જોઈએ છીએ કે તમારા વધુ પક્ષ તરફથી અને વર પક્ષ તરફથી થોડાક જ લોકો મોજૂદ છે અને સાવ સિમ્પલ રીતે તમે લોકો ના શૃંગાર એટલો બધો કરેલો છે અને સાવ સિમ્પલ કપડામાં તમે લોકો આ લગ્ન કરી રહ્યા છો। તો આવા સાદગીપૂર્ણ લગ્ન કરવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? આ પ્રેરણા અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજને આપી છે, જેમના મિશન છે દહેજ મુક્ત સમાજ, એને અમે સહયોગ કરી રહ્યા છીએ। તો શું તમે વધુ પક્ષ તરફથી કોઈ દહેજની ડિમાન્ડ કરી છે? ના, અમે કોઈ પણ વધુ પક્ષ તરફથી ડિમાન્ડ કરી નથી, અમે સાદગી રીતે કરી છે અમારા ગુરુદેવ સંત રામપાલજી મહારાજના નિયમ અનુસાર। તો તમે સમાજના જે યુવા પેઢી છે એને તમે શું સંદેશ દેવા માંગશો? અમે એ સંદેશ દેવા માંગીએ કે પિતાએ એની દીકરી નાનપણથી મોટી કરી હોય છે, તો એને એની દીકરી આપણને સોંપે છે, તો એ જે મોટું એક દહેજ છે એક રીતે આપણે સમજીએ તો એનાથી મોટું કોઈ દહેજ નથી અને આપણા ગુરુદેવે જે અમને સમજાવ્યા, જે એના આદેશ છે એના પાલન અમે કરીને આ 17 મિનિટની રમણી કરી છે। સત સાહેબ। નમસ્કારજી। સત સાહેબ। તમારું નામ શું છે ને તમે ક્યાંથી આવ્યા? મારું નામ ભાનુદાસી, અમે રાજકોટથી આવ્યા જી, હમણાં અમને કીધું કે એમને તમારી પાસે કંઈ દહેજની ડિમાન્ડ નથી કરેલી, તો એ કેટલું સાચું છે? હા, એ વાત સાચી, અમારી પાસે કોઈ ડિમાન્ડ નથી કરી દહેજની। શું તમે આ લગ્નમાં 1 રૂપિયાનો પણ ખર્ચ નથી કર્યો? નહીં, 1 રૂપિયાનો પણ ખર્ચો નહીં। તો તમને કેવો આમાં અનુભવ થઈ રહ્યો છે? અમને પણ સારો અનુભવ થાય અને હું પણ ખુશ છું કે અમારે કોઈ આડંબણ નથી, મારા ગુરુજીના જ્ઞાન તરફથી અમારા 17 મિનિટની રમણીમાં વિવાહ થઈ ગયા। ધન્યવાદ। સત સાહેબ। તો દર્શકો, અહીંયા ઘણા લોકો મોજૂદ છે, તો આપણે એમાંથી કોઈ લોકોના વિચાર જાણીએ। તમારું નામ શું છે? ગીતાબેન। તમે સંત રામપાલજી મહારાજથી ઉપદેશ પ્રાપ્ત કરેલો છે? ના, નથી કરેલો। તો તમે અહીંયા કયા પક્ષ તરફથી આવ્યા છો? વધુ પક્ષ તરફથી। તો તમારા દીદીના અહીંયા જે મેરેજ થયા છે, જેમાં સાવ સિમ્પલ રીતે લગ્ન થયા છે, નથી કાંઈ એવા મોટા ફંક્શન કે સાવ સિમ્પલ રીતે, તો તમારું આમાં શું કહેવું છે? મારું આમાં એટલું કહેવાનું છે, સત રામપાલજી મહારાજ રહ્યા નહીં, એ આ વિવાહ બહુ સરળથી ને સારી રીતે કરાવે છે, નહીં કોઈ લેનદેન હે કે નહીં કાંઈ ખર્ચા, કોઈ એવું નથી અને કોઈ ડિમાન્ડે પણ નથી અને આ બહુ સારા વિવાહ છે। તો શું તમે આમાં સંત રામપાલજી મહારાજનો સહયોગ કરો છો? હા, સહયોગ કરી છે। ધન્યવાદ। સત સાહેબ। દર્શકો, આજે આપણે જોયા એક અનોખા લગ્ન જે સાવ સિમ્પલ હતા। સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં આ લગ્ન ફક્ત 17 મિનિટમાં જ સંપૂર્ણ કર્યા છે અને હાલના સમયમાં મહેંગાઈ એટલી વધી ગઈ છે કે એક માતા પિતા હોય છે એને એની દીકરીના લગ્ન કરવા માટે કર્જ લેવો પડે છે। સંત રામપાલજી મહારાજના જે શિષ્ય છે એને આ સાવ સિમ્પલ રીતે આ લગ્ન કર્યા છે। તો તમારા આ લગ્ન વિશે શું વિચાર છે એ જણાવશો? ધન્યવાદ।